અમદાવાદથી 20 કિલોમીટર અંતરે આવેલું લાંભા મંદિર, જેની સ્થાપના ઈસવીસન 1940માં થઈ હતી. અમદાવાદના લાંભા ગામે આવેલ 125 વર્ષથી પણ વધારે સમય પહેલાંનું બળિયાદેવનું મંદિર આવેલું છે. કહેવાય છે કે વર્ષો પહેલાં દેશમાં અતિશય વરસાદને કારણે બાળકોને ઓરી, અછબડા, કમળો, કોલેરા, શીતળા જેવી જીવલેણ રોગ થયા હતા. આ મહામારી ફાટી નીકળી હતી ત્યારે ડૉક્ટરો ઈલાજ કરવામાં નિષ્ફળ ગયા હતા. તે સમયે ગામના ખેડાભાઈ છગનભાઈ પટેલ તથા પુરુષોત્તમદાસ શંભુભાઈ પટેલે લીમડાના વૃક્ષ નીચે બળિયા બાપાની મૂર્તિ મૂકીને પૂજા કરી હતી અને ત્યારથી બળિયા બાપાએ આ મહામારીમાંથી ઉગારી લીધા હતા. ત્યારથી દર રવિવારે અને મંગળવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. બળિયાદેવ મંદિરના મહારાજ આપણી સાથે જોડાઈ ગયેલા છે, તેમની સાથે આપણે વાત કરીએ. ઘણા ટાઈમથી શ્રી લાંભા બળિયા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટમાં પૂજારી તરીકે સેવા બજાવું છું. એ મંદિરની સ્થાપના આજથી 86 વર્ષ પહેલાં થયેલી છે. મંદિરમાં લોક પબ્લિકો દૂર દૂરથી આવે છે અને ચૈત્ર મહિનામાં તો પુષ્કળ પબ્લિક હોય છે અને બાળકો માટે મોટી મોટી બાધાઓ રાખતા હોય છે કે છોકરાઓને બળિયા બાપા વધાર્યા હોય તો ગોળમાં તોલવું, સાકરમાં તોલવું, ખજૂરમાં તોલવું, મીઠામાં તોલવું, ભાજીમાં તોલવું, આ રીતની બધી બાધાઓ રાખતા હોય છે. અને બધું વધારે અતિશય ભારે બાપા વધાર્યા હોય તો જીવ હાટે જીવ ચડાવવાની માનતા રાખતા હોય છે. જીવ હાટે જીવમાં તો પોતાનો જીવ તો ના આપી શકીએ, પણ કુકડો રમતો મૂકો, ગેઢો રમતો મૂકો, આખરીમાં બાધામાં માથે સગડી લેવી, આ બધી બાધાઓ રાખતા હોય છે. ચૈત્ર મહિનામાં મંદિરે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને તેની સાથે ઘરેથી જમવાનું બનાવીને ઠંડુ ખાવાની અહીંયા પ્રથા છે. તેની માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા જે ભક્તોને અહીંયા ઠંડુ ખાવાની જે બેસવા માટે અહીંયા હોલની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. મંદિરે આવેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરીએ. બળિયાદેવ મહારાજ અમે દર ચૈત્ર માસમાં અમે અહીંયા ઠંડુ જમવા માટે આવીએ છીએ અને બળિયાદેવ મહારાજ એક એવા દેવ છે જે રોગ ને કષ્ટો માનવીઓના દૂર કરતા હોય છે અને દર ચૈત્ર માસમાં ઠંડુ ખાવાથી શરીર આપણું સારું રહે છે અને બાળકો નિરોગી રહે છે. એના માટે દર ચૈત્ર માસે અમે છેલ્લા 25 વર્ષથી ઠંડુ ખાવા માટે અમે અહીંયા આવીએ છીએ. આપનું નામ શું? હિરલ વ્યાસ. લાંભા મંદિરનું રહસ્ય શું છે? રહસ્યની તો મને બહુ ખબર નથી, પણ અહીંયા જે બાધા રાખે છે ને માનતા બધી પૂરી થાય છે. આપનું નામ શું છે? જયશ્રીબેન. આપ કઈ જગ્યાએથી આવ્યા છો? નરોડાથી આવે છે. લાંભા મંદિરમાં માનતા માનવામાં આવે છે, એમાં શું ધરાવવામાં આવે છે? ગોળ ધરાવવામાં આવે છે, ટોઠા ધરાવવામાં આવે છે, પછી આપણે સાકર ધરાવવામાં આવે છે, લાડુ આવે, પછી જેને જેવી માનતા હોય બધા ધરાવે છે, એ બધું ધરાવવામાં આવે છે. આપનું નામ શું છે? નેહાબેન જયેશભાઈ હિંગુ. આપ કઈ જગ્યાએથી આવો છો? નિકોલ ડાયમંડ મિલ, શાંતિનગર સોસાયટી. બળિયાદેવ મંદિરે કેવી માનતા માનવામાં આવે છે અને પ્રસાદમાં શું ધરાવવામાં આવે છે? આ છોકરાઓ માટે છે શ્રીફળ, લાડવા, ચવાણું બધું ધરાવીએ છીએ. છોકરાઓ માટે માનતા છે બળિયા બાપાની. મંદિરે આવેલા ભક્તોની સાથે તેમના નાના બાળકો હોય છે અને નાના બાળકો માટે બગીચાની વ્યવસ્થા કરવામાં આવેલી છે કે આખો દિવસ બાળકો શાંતિથી ત્યાં રમી શકે. તેની સાથે જે ઉંમરલાયક વ્યક્તિઓ હોય છે તેમની માટે વાંકડાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. લાંભા બળિયાદેવ મંદિરે વર્ષોથી પ્રથા છે કે બુંદીના લાડુ અને ચવાણું ધરાવવામાં આવે છે, જેનું વિતરણ અહીંયા થાય છે. લાંભા મંદિરે ભક્તોને અગવડ ના પડે તે માટે 2 વ્હીલર અને 4 વ્હીલરનું અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે.